મિત્રો એશિયાનો સૌથી ખતરનાક ગણાતો સાપ એટલે કે ખડચિતળ રસલ સ્વાઈપર સાપ છે અને તમે એનો અવાજ બી સાંભળી શકો છો। એકદમ ખતરનાક સાપ છે મિત્રો ને અત્યારે ફૂલ એક્ટિવ છે, એકદમ ખારો થઈ ગયેલ છે। જુઓ જ્યારે રસલ સ્વાઈપર સાપ એના અસલ રૂપમાં આવે છે અને જ્યારે ખારો થાય છે ત્યારે આ જ રીતે કંઈક કુકરની સીટીની જેમ અવાજ કરે છે। જો અત્યારે એકદમ ફૂલ એક્ટિવ છે એટલે એનો અવાજ તમે સાંભળી શકતા હશો। અત્યારે મિત્રો ફૂલ એક્ટિવ છે ને એકદમ ખારો થઈ ગયો છે। આપણે અહીંયા એને કોઈ પણ ઈજા પહોંચે કે આપણે વ્યવસ્થિત રીતે એને રેસ્ક્યુ કરી અને આપણે બાટકીમાં પેક કરી દઈશું। અને રસલ વાઈપરથી બને ત્યાં સુધી કોઈ પણ સ્નેકમેન હોય તો દૂરી બનાવીને રહેવું, કોઈ પણ વ્યક્તિ હોય તો આનાથી દૂરી બનાવીને રહેવું, કેમ કે રસલ સ્વાઈપર સાપ છે એ 3 થી 4 ફીટ સુધી જમ્પિંગ કરીને બાઇટ કરી શકે છે। માટે અમે બી એનાથી થોડી દૂરી બનાવી રહી છીએ। જ્યારે એવું લાગે છે ત્યારે જ એને એની પૂંછ પકડી અને પછી રેસ્ક્યુ કરવાનું કરીએ છીએ। તુરંત એની બાજુમાં જવાનું કરતા નથી, કેમ કે આ કોબરા સાપ જેવો નથી હોતો કે એટલા જ વારામાં અટેક કરે, પણ આ 3 થી 4 ફૂટ સુધી જમ્પિંગ કરી અને બાઇટ કરી શકે છે। માટે એનાથી 3-4 ફૂટ સુધી દૂરી બનાવીને જ રહેવું। ચાલો આપણે એને પેક કરી દઈએ પક્ષીને। તો મિત્રો આનું ગુજરાતી નામ છે ખડચિતળ સાપ અને ઇંગ્લિશ નામ છે રસલ સ્વાઈપર અને ફાઇનલી 3 થી 4 ફૂટનો સાપ છે, રેસ્ક્યુ થઈ ગયો છે। અત્યારે આ સાપમાં હેમોટોક્સિન નામનું ઝેર આવે છે, એટલે ક્યાંય પણ આવા સાપ જોવા મળે તો એને પકડવાની સંછેડવાની કોશિશ નહીં કરવી, જાતા હોય રસ્તે જવા દેવા। આજુબાજુ કોઈ પણ સ્નેકમેન હોય એને કોન્ટેક્ટ કરી અને રેસ્ક્યુ કરાવી દેવા, કેમ કે આ બહુ ખતરનાક સાપ આવે છે। જ્યારે એની આજુબાજુ આપણે જતા હોય છે ત્યારે જો એક્ટિવ હોય તો 3 થી 4 ફૂટ સુધી જમ્પિંગ કરીને બી બાઇટ કરી શકે છે।